મારું નામ છે લક્ષ્મીબેન રમેશભાઈ ટાંક। મને આજે 16-17 વર્ષ થયા મને આ તકલીફ હતી, આ મણકાની તકલીફ હતી। તો બધે જગ્યાએ બતાવી લીધું, જ્યાં ઓલું આ જે કસરત કરાવવાનું હોય ને એ બધી જગ્યાએ બતાવી દીધું। 1 વર્ષ થયા અમે હળિયું કાઢતા બધે, જ્યાં કહો ક્યાંય બધે જાય, બધે જઈ વળ્યા, ક્યાંય ફેર ન પડ્યો જરાય 1 ટકો। તેમને સરદારના સ્વામીએ કીધું તમે અહીંયા જાઓ કે સરદારના સ્વામી શિવ હોસ્પિટલમાં જાઓ, નિધિ સાહેબ છે એની પાસે તમે જાઓ ને એ જેમ કેમ કરાવી નાખજો। તમે અહીંયા આવ્યા એના ભરોસે, અને નિધિ સરે તો બહુ સારું કામ કરી દીધું। મને આમ બધુંય મટી ગયું, મને ગોઠણ બહુ દુખતા, મને મણકા ખસી ગયા હતા 3, એકાય ઉપાય નહોતા, ન બેસાય નહીં સુવાય નહીં બેસાય નહીં હલાય કાંઈ નહીં, પથ્થારી હંસ હવે તો છેલ્લે થઈ ગઈ હતી। પછી સ્વામીએ કીધું કે તમે નિધિ સાહેબ આગળ જાઓ, એ નિધિ સર છે બહુ સરસ, બધા ઓપરેશન બધા સક્સેસ જાય છે, અહીંયા જાઓ એ જેમ કેમ કરાવી નાખશો। તે નિધિ સરે જોયું ને કે તમારા મણકા ખસી ગયા છે, 4થો 5મો ખસી ગયો છે, 3જો ખસી ગયો છે, અને કે પછી ઓપરેશન કર્યું તો મને હાવ મટી ગયું, ગોઠણ ને બધુંય મટી ગયું, હાવ કોઈ જાતની તકલીફ હવે મને નથી ને મને બહુ સારું છે। ઓપરેશન કરીને બીજે દિવસે તો મને રજા આપી દીધી, અને બીજે દિવસે જ મને કીધું હતું કે મારે ઊભા રસોઈ કરવાની છૂટ। આટલી ઉંમરે મારું હાવ સક્સેસ ગયું, એમ બધું આ ઓપરેશન હાવ સક્સેસ ગયું। મને આશા નહોતી કે મને સક્સેસ જાય, હું પથારી મને એમ કે હું મરી જવાની છું, એવું મને એટલી તકલીફ મારે હતી। પણ આ નિધિ સર ભગવાને ગોતી દીધા ને તો બહુ સારું કહેવીશ। પણ આ બહુ આ સાહેબ સારા છે, સ્વભાવ સારો, કામ સારું, હોશિયાર એવા, બધી રીતના એવા છે, સ્ટાફ એવો બધોય, બહુ મજા આવી ગઈ અમને ને હાવ હાજી થઈ ગઈ હું।